નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સંધ્યા। મેઘરાજાએ ફરી એકવાર સૌરાષ્ટ્રનો બરાબરનો વારો લીધો। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને ગીર સોમનાથમાં મેઘરાજાએ રીસરનું તાંડવ મચાવ્યું। પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથના કેટલાય ગામડાઓમાં તો જાણે કે જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ ગઈ છે। જુઓ જળ તાંડવની આ તસવીરો અને જળ સામે ઝઝૂમતી જિંદગીઓ। જોઈ લો આ દ્રશ્યો ગીર સોમનાથના જંગલ વિસ્તારના છે। ગુરુવારે મોડી રાત્રે જંગલમાં આગ ફાટ્યો। વીજળીના કડાકા ફડાકા સાથે મેઘરાજાએ સમગ્ર જિલ્લાને જાણે બાનમાં લઈ લીધું। આકાશમાંથી એટલું પાણી વરસાવ્યું કે નદીઓએ પણ જાણે પોતાની મર્યાદા ઓળંગી। જંગલના બાણેજ ધામના દ્રશ્યો છે અને નદીનો ધસમસતો પ્રવાહ તેનો અવાજ તેની ભયાનકતા જ વર્ણવી રહ્યો છે। નદીની બાજુમાં વહેતા નાના નાના ઝરણાઓએ પણ જાણે કે ધોધનું સ્વરૂપ ધારણ કર્યું। દ્વારકા જિલ્લામાં આમ તો ગુરુવારથી જ મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે, જેથી જિલ્લાના અનેક ગામડાઓમાં પૂરની સ્થિતિ છે। દ્વારકાના હરિપરથી પાનેલી જતા માર્ગ પર એક કાર ફસાઈ ગઈ, જેનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું। ધસમસતા પાણીમાં કાર ફસાતા કારમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા। જો કે સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કારને ધસમસતા પાણીમાંથી બહાર કાઢતી વખતે યુવાનોએ જોખમ ખેડ્યું। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા આફત બનીને વરસ્યા। ગીર સોમનાથના ઉના જુડવડલી વચ્ચે આવેલ ચેકડેમમાં ટ્રેક્ટર અને જેસીબી મશીન ફસાયું। બચ્છુંદ્રી નદીમાં અચાનક ધસમસતું પૂર આવતા ડ્રાઈવરે ટ્રેક્ટર અને જેસીબી નદીના પટમાં જ મૂકી પોતાનો જીવ બચાવ્યો। પાણી ઓસરતા બંને વાહનોને બહાર કઢાયા। દાવો છે કે અહીં ચેકડેમનું કામ ચાલી રહ્યું હતું અને ત્યારે જ અચાનક નદીમાં પાણીના પૂર આવ્યા। રાજકોટના જામકંડોરણાના થોડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો। થોડી ગામે ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે વહેતી થઈ। નદી કાંઠે રહેલ તટેશ્વર મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામમાં પણ સાંબેલાધાર વરસાદના કારણે નદીઓ વહેતી થઈ। સ્થાનિક નદીઓ ગાંડીતુર બની। નદીનું જળસ્તર વધતા પાણી ગામ સુધી આવી ગયું। અનેક ઘર પાણીમાં ડૂબી ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા। કેટલાક લોકો ઘર છોડી ધાબા પર જતા રહ્યા। કેટલાક લોકો સહી સલામત સ્થળે ખસી ગયા। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગળાડૂબ છે। ધોરાજીના હળમતિયાના મોટી મારડ ઉપરાંત નાની મારડ, ભાડેર, ચીચોડ, ભાડા જાડિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભાડા જાડિયા, ચીચોડ, ભાડેરમાં પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું। પાણીના કારણે કેટલાય રસ્તાઓ બંધ થઈ ગયા। તો જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। અખોદર ગામમાં લોકો નાવડીના સહારે હરતા ફરતા જોવા મળ્યા। જ્યાં વાહનો ચાલતા હતા ત્યાં અત્યારે નાવડીનો સહારો લઈ રહ્યા છે લોકો। સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ છે। ગામના મુખ્ય બજારમાં પણ પાણી ઘૂસી ગયા છે। ગીર જંગલમાં શિંગોડા નદી પર આવેલ લોકપ્રિય જમજીર ધોધનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। શિંગોડા નદીમાં પૂર આવતા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક મેઘમહેર છે। વેરાવળ અને સૂત્રાપાડામાં સૌથી વધુ વરસાદ છે। 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ છે। ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી। વેરાવળ બાયપાસ વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીનો નિકાલ યોગ્ય ન કરાતા રસ્તાઓ નદીમાં ફેરવાયા। વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। દ્વારકાના ખંભાળિયામાં પણ સિંહણ ડેમ ઓવરફ્લો થયો। ખેડૂતો માટે સિંચાઈનો તેમજ આસપાસના ગામોને પીવાના પાણી પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત ગણાતો સિંહણ ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસ વિસ્તારમાં ગત રાત્રિમાં ખાબકેલા ધોધમાર વરસાદે એક ઝાટકે ડેમને છલકાવી દીધો। તો દ્વારકાની રેણુકા નદીમાં પણ ધસમસતા પ્રવાહથી વાહન ચાલકો જીવની ચિંતા કર્યા વિના પસાર થતા જોવા મળ્યા। સહેજ પણ ચૂક થાય તો આ વાહનો
ચાલક સહિત નદીમાં ખાબકી શકે। દ્વારકા જિલ્લામાં ગુરુવાર રાતથી જ મેઘરાજાએ જમાવટ કરી, જેના કારણે રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ। કલ્યાણપુરના રાણ ગામ નજીક આવેલ કોઝવે પર રેણુકા નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે લીંબડીથી દ્વારકા અને ખંભાળિયા તરફનો માર્ગ બંધ થયો। હવે આસપાસના લોકોને જો દ્વારકા કે ખંભાળિયા જવું હોય તો અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડે। જો કે તેમ છતાં પણ કેટલાક વાહન ચાલકો અને રાહદારીઓ પોતાના પ્રાણની પરવા કર્યા વિના ધસમસતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। આ બ્રિજ ઉપર 4 થી 5-7 ગામડા ઉપર આવેલા છે અને બધાનો લોકોનો અવર જવર અહીંયા છે। વરસાદ થાય એટલે આ બ્રિજ બ્લોક થઈ જાય। વરસાદને કારણે પાણી ઉપર ઓવરફ્લો થાય એટલે 7 થી 8 ગામડાની અવર જવર બંધ થઈ જાય। કલ્યાણપુર તાલુકાના લીંબડીથી દ્વારકાને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। લીંબડી ગામથી દ્વારકા ગામ તેમજ આસપાસના અન્ય ગામોને આ જોડતો માર્ગ છે તે આ માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। અંદાજિત 2 ફૂટથી વધુ આ પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। દ્વારકાના રસ્તાઓ પર પાણીએ પહેરો ભર્યો, વાહન વ્યવહાર થંભી ગયો। માત્ર રસ્તો જ નહીં, આસપાસના ખેતરો અને મેદાની પ્રદેશ પણ જળમગ્ન બન્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદને કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ન્યૂઝ 18 ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। કલ્યાણપુર તાલુકાના આ હાઈવે રોડ છે તે રોડ ઉપર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને રાવલથી કલ્યાણપુરને જોડતો આ મુખ્ય માર્ગ છે તેમાં હાલ સાની ડેમના પાણી ઘૂસી ચૂક્યા છે। આ રસ્તાઓ પર હાલ ગોઠણ સમા પાણી વહેતા હોય વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તાની બંને બાજુ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ તરફ પોરબંદરમાં 26 વર્ષ બાદ જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ। પોરબંદરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી હતું। રસ્તાઓ ડૂબી ગયા અને ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા। ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ગયા। ગામની ગલીઓ શોધે જળતી ન હતી। પોરબંદરના કેટલાય ગામોમાં જાણે કે સ્વયંભૂ જળ કર્ફ્યુ લાગી ગયો। લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું અને જે લોકો પાણીમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરાયું। દ્વારકા નગરીને મેઘરાજાએ ધમરોડી નાખી। 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા દ્વારકા શહેરના બધા રસ્તા પર પાણી ફરી વળ્યા। દ્વારકામાં ખાબકેલા ધોધમાર વરસાદમાં અનેક વાહનો બંધ પડ્યા। દ્વારકામાં ચારે તરફ પાણી થતા વાહન ચાલકો પણ અટવાયા। દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ખંભાળિયા શહેરમાં તેલી નદી ભયજનક સપાટીએ પહોંચી છે। તેલી નદીમાં ધસમસતા પૂર આવતા મહાપ્રભુજીની બેઠક પાસેનો રસ્તો જ બંધ થઈ ગયો। તેલી નદીના પાણી મહાપ્રભુજીની બેઠક સુધી આવી ગયા। દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગમાં ચારે તરફ પાણી જોવા મળ્યું। હોટલો, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદ એવી આફત લઈને આવ્યો કે લોકો ક્યાં જાય તેના વિચારમાં પડ્યા। બેટમાં ફેરવાઈ ગયું હોય ગામ તેવા દ્રશ્યો સર્જાયા। દ્વારકા નગરી જળમગ્ન થઈ ગઈ। દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી છે। કલ્યાણપુર તાલુકાના દીવડિયા ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ખેતરો અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા। દેવળિયામાં ખાબકેલ ધોધમાર વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી છે। વાવેલું માથે પડશે તે પ્રકારની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। જૂનાગઢના માણાવદરના બામણસા ગામે ઓજત નદીના કાંઠે આરસીસીનો પાળો તૂટ્યો। પાળો તૂટવાના લાઈવ દ્રશ્યો સર્જાયા। ઓજત નદીમાં ભારે વરસાદથી પૂર આવતા બામણસા ગામે ભીમસિંહભાઈ માડમના ખેતરના કાંઠે આરસીસીનો પાળો હતો જે તૂટી ગયો અને પાણીનો પ્રવાહ સીધો જ ખેતરોમાં ઘૂસી ગયો। ખેડૂતો પણ જીવ બચાવીને ભાગ્યા। કચ્છના નખત્રાણાના મંગવાણા ગામમાં પણ પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી ગામની ગલીઓ નદીમાં ફેરવાઈ। ગામમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું। ભુજ નલિયા હાઈવે પર પાણી ફરી વળ્યા। ભારે વરસાદના પગલે ગામ પાણી થયું। મકવાણા ગામ નજીક સીમ વિસ્તારમાં પાણીનું સ્તર આપ જોઈ શકો છો। રસ્તા પર પાણી ઉભરાઈ રહ્યું છે। તો રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। ભાડેર, ચીચોડ, નાની મારડ, ભાડા જાડિયા, કલાણામાં વરસાદ। ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં તરબોળ થયા।
હવામાન વિભાગની આગાહી મુજબ ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાવડ રોડ, મેઇન બજાર, શાક માર્કેટ અને સમગ્ર રસ્તા પર પાણી ફરી વળ્યા. રાજકોટના ધોરાજી તેમજ ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ છે. કલાણા, પાટણ વાવ, ભાડેર, ભીમોરા, કુઢેચ, લાઠમાં પણ વરસાદ વરસ્યો. લાઠ ગામમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું આ ગામ. લાઠ ગામના કોઝવે પર 5 ફૂટ જેટલા પાણી ભરાયા અને રસ્તા બંધ થઈ ગયા. લાઠ તરફ જવાના કોઝવે પર હાલ અવરજવર બંધ કરાઈ છે. પોરબંદર ખંભાળિયા રોડ જાણે કે દરિયો બની ગયો હોય તેમ દેખાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો, જેમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. પોરબંદર ખંભાળિયા રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર ચાલકે પાણીના પ્રચંડ પ્રવાહને કેમેરામાં કેદ કર્યો. ઉલ્લેખનીય છે કે ગત મધરાત્રિથી જ સૌરાષ્ટ્રના વિવિધ પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ખાસ કરીને જૂનાગઢ અને પોરબંદર પંથકમાં મેઘ મહેર નહીં, મેઘ કહેર વરસી રહી છે. પોરબંદરના ફટાણા ગામમાં ધોધમાર વરસાદના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યા. ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે ક્રિકેટ ગ્રાઉન્ડ જાણે કે સ્વિમિંગ પુલ બની ગયું છે. બીજી તરફ ક્રિકેટ ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. કોડીનારના અણેજ ગામમાં વરસાદી વિરામ લીધા બાદ પાણી ઘૂસ્યું. ઉપરવાસમાં વરસાદના કારણે ખેતરનું પાણી ગામમાં પહોંચ્યું, જેના કારણે ગામની શેરીઓમાં ઘૂંટણડૂબ પાણી ભરાયા. વરસાદી વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા લોકોની ચિંતામાં વધારો થયો. લોકોને ડર સતાવી રહ્યો છે કે જો વરસાદ ફરી શરૂ થશે તો વધુ મુશ્કેલી આવશે. આ અમારે કાયમી માટે સમસ્યા છે. પાણી આવે છે શેનું પાણી? એમ ખેતરોનું છે કે છે? 3 ગામનું સીમાડાનું પાણી છે. અચ્છા, માની લો કે ઉપર હજુ વધુ પડતો વરસાદ થાય તો શું થાય? તો ઘરમાં કરવાની પરિસ્થિતિ રહી. ઘેડ પંથકમાં ભોગસરથી સેરસ જતા રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઘેડ પંથક માટે મેઘરાજા હવે આફત બનીને વરસી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભોગરસથી સેગરસ જવાના રસ્તા પરથી પાણીના ધસમસતા પ્રવાહ વહી રહ્યા છે, જેના કારણે વાહનોના પૈડા પણ થંભી ગયા. અહીં એક ગામથી બીજા ગામ જવા માટે લોકોએ પાણી ઓસરવાની રાહ જોવી પડી. પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયો. દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાતા રેલવે વ્યવહારને અસર પહોંચી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લગભગ 50 મીટર સુધી રેલવે ટ્રેક નીચેથી જમીન ધોવાઈ ગઈ છે અને પાણીનો પાવર બધું જ તાણીને લઈને જઈ રહ્યો છે. કેશોદના ઘેડ પંથકમાં આવેલ અખોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા સમગ્ર ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા. અખોદર ગામે વાડી વિસ્તારમાં 4 જેટલા ખેડૂતો ફસાયા. ખેડૂતો ફસાયાની માહિતી મળ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વોટર બોટ સાથે અસરગ્રસ્ત ખેડૂતોને સલામત રીતે પાણીના કબજામાંથી બહાર લવાયા. ખેડૂતો સહી સલામત બહાર આવી જતા તેમના પરિવારે પણ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો. આ તરફ દાવો છે કે પોરબંદરમાં અત્યાર સુધીમાં સિઝનનો 100%થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લા 36 કલાકમાં સિઝનનો 62થી 65% વરસાદ વરસ્યો, જેને લઈ સ્થિતિ કંઈક આવી સર્જાઈ છે. આ દ્રશ્યો શહેરના મફતિયાપરા વિસ્તારના છે, જ્યાં રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલ 13 લોકો ફસાયા. જળસ્તર વધતા ઘરના એક માળ સુધી ડૂબી ગયા. પરિવારે અગાશી પર આશરો લીધો. જો કે જળસ્તર વધતા સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ મદદે આવી, જે બાદ ફસાયેલા લોકોને બહાર કઢાયા. ખાસ કરીને મહિલાઓ, વડીલો, વૃદ્ધોને ખાટલાનો ઉપયોગ કરીને બચાવાયા. કેટલાક લોકોને ગળાડૂબ પાણીમાંથી દોરડાની મદદથી પાણીમાંથી બહાર કાઢ્યા. આમ રેસ્ક્યુ ટીમે કુલ 13 લોકોની જિંદગી બચાવી. પોરબંદરના એમજી રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા, જેમાં પોરબંદર તાલુકાના પંચાયત કચેરીમાં પણ પાણી ઘૂસી ગયું, જેથી કચેરીએ તાળા જોવા મળ્યા. પોરબંદર તાલુકા પંચાયતની જે કચેરી છે ત્યાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. અમે કચેરીના બહારના પણ આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. દ્રશ્યોમાંથી જ આપ સમજી શકો છો કે અહીંયા કેટલા ફૂટ પાણી છે તે ખાસ કરીને ભરાયેલા છે. તો સાથોસાથ સામે મોહનભાઈ કોટેચાની વાડી આવેલી છે, પોરબંદર લોહાણા મહાજનની આ વાડી આવેલી છે, તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ન માત્ર એમજી રોડ પરંતુ તાલુકા પંચાયતની જે આ કચેરી છે પોરબંદરની, ત્યાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. પોરબંદર કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ થઈ ગયું.
કલેક્ટર કચેરીના મેદાનમાં ઘૂંટણસમા પાણી ભરાયા. પોરબંદર શહેરી વિસ્તારમાં તો પાણી ભરાયા, પરંતુ કચેરી ગ્રાઉન્ડ પણ પાણીની અંદર ડૂબી ગયું. પોરબંદર જિલ્લા કલેક્ટરની જે કચેરી છે તે કચેરીના મેદાનમાં પણ આપ જોઈ શકો છો કે પાણી છે તે પાણીનો જમાવડો ઘૂંટણસમા પાણી છે તે કલેક્ટર કચેરીના મેદાનમાં પણ ભરાયા છે. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં હાલ જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જિલ્લાની જે પરિસ્થિતિ છે વરસાદની તેને લઈને, પરંતુ આ જે ગ્રાઉન્ડ જે છે કલેક્ટર કચેરીનું મેદાન ત્યાં પણ ઘૂંટણસમા પાણી છે, જાણે કે આ જે તળાવ કે નદી બની ગઈ હોય આ જે ગ્રાઉન્ડ, એવી પરિસ્થિતિ છે જોવા મળી રહી છે. પોરબંદરમાં આવેલ નટવરસિંહ સ્પોર્ટ્સ ક્લબમાં પણ કમર સુધીના પાણી હતા. સ્પોર્ટ્સ ક્લબમાં પડેલ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. નટવરસિંહજી જે સ્પોર્ટ ક્લબ છે તેની અંદર પણ હાલ અત્યારે 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. અંદર જે ટુ વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા, ટુ વ્હીલર પણ પાણીની અંદર હાલ અત્યારે ગરકાવ થઈ ચૂક્યા છે. ટુ વ્હીલરના જે માત્ર સીટ જ દેખાઈ રહી છે, પરંતુ બંને જે ટાયર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. પોરબંદર શહેરની વાત કરવામાં આવે તો જ્યાં જમીન ત્યાં માત્ર જળ, અત્ર તત્ર સર્વત્ર ને સર્વત્ર જે પાણી જ છે તે ખાસ કરીને દેખાઈ રહ્યું છે. ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા છે તે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં આવી હતી. પોરબંદર ઇન્દ્રપ્રસ્થ હોટેલના દ્રશ્યો છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર કમરડૂબ પાણી છે. ગ્રાઉન્ડ ફ્લોરની અનેક દુકાનો પાણીમાં છે. વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પોરબંદરનો રાજીવનગર વિસ્તાર પણ પાણીમાં ડૂબી ગયો. અહીં સરકારી દવાખાનામાં પાણી ઘૂસી ગયું. રસ્તા પર કમરસમા પાણી હતા. લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. બીજી તરફ એક વ્યક્તિ છાતીસમા પાણીમાં લોકોને દૂધ પહોંચાડવા માટે બહાર નીકળ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે અહીંયા 4-4 ફૂટ જેટલા પાણી છે તે ફરી વળ્યા છે અને આ રાજુ નામનો જે બાળક છે કે જે હાલ અત્યારે દૂધની ડિલિવરી કરવા માટે પણ નીકળ્યો છે. આપણે રાજુ સાથે વાત કરીશું. રાજુ, શું કહીશ કે આ પ્રકારની તકલીફ તને પડી રહી છે? દૂધ દેવામાં હે ને તકલીફ પડી રહી છે. અત્યારે પાણી છે. આગળ હજી વધુ પાણી છે? હા. આ તરફ લોકોએ આરોપ લગાવ્યો કે તંત્રએ કામગીરી નથી કરી, જેના કારણે શહેરની આ હાલત થઈ છે. રાજીવનગરમાં મોટાભાગના લોકોના ઘરનો પહેલો માળ ડૂબી ગયો. સવાર અને બપોર સુધી ખાધા પીધા વગર લોકો બીજા માળે આશરો લઈને બેઠા હતા કે કદાચ કોઈ તેમની મદદે આવી જાય, કોઈ તેમના સુધી પાણી પહોંચાડી જાય, કોઈ તેમના સુધી નાસ્તો પહોંચાડી જાય. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છે? પરિસ્થિતિ ખરાબ જ છે. સવારના કોઈ ચાય નથી પીધો, નાસ્તો નથી કર્યો, જમવાના તો ઠેકાણા નથી કોઈના, કે ઘરમાં બને એમ જ નથી. બધા પેલા માળે છે, નીચલા માળ બધાના ડૂબી ગયા છે. કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરો છો? એટલે આમ આ વર્ષે આટલો બધો વરસાદ પડ્યો એને કારણે જે પરિસ્થિતિ હતી પણ આટલું બધું નહોતું, પણ આ વખતે અમુક જગ્યાએ પેશકદમીને હિસાબે બહુ તકલીફવાળું કામ થઈ ગયું છે. આ તરફ ભારે વરસાદને લઈ પોરબંદર તંત્ર સજ્જ છે. કલેક્ટરે દાવો કર્યો છે કે પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં છે. સાથે જ એવો પણ દાવો છે કે મોટી નુકસાનીના પણ હાલ સુધી કોઈ અહેવાલ નથી. ગેડ વિસ્તાર છે એમાં પાણી ભરાય છે, વર્ષોથી આ ઇસ્યુ છે, પરંતુ ગેડ વિસ્તારના લોકોને પણ આ બાબતનો ખ્યાલ છે, જે ટોપોગ્રાફી છે એનો, અને એમાં મીઠું પાણી ભરાય ત્યાં સુધી વાંધો નથી. એટલે અમારે જે ટાઇડલ રેગ્યુલેટર્સ જે છે એનું અમારે મોનિટરિંગ બરાબર કરવું પડે છે. એ સિવાય ગ્રામ્ય વિસ્તારના જે નીચાણવાળા કોઝવે વગેરે હોય તો એ બધા રસ્તાઓ થોડા સમય માટે બંધ થઈ જતા હોય છે ઓવરટોપિંગને કારણે, પરંતુ એ બધા જ ફ્લડ મેમોરેન્ડમ પ્રમાણે અમને ખ્યાલ છે કે કઈ જગ્યાએ કેટલો વરસાદ આવે તો કયા રસ્તાઓની મુશ્કેલી પડે. એટલે જે તે પંચાયતનું તંત્ર અને આરએનબી સ્ટેટનું તંત્ર પણ એલર્ટ છે અને ત્યાં પહેલેથી જ અગમચેતી પ્રમાણે એ લોકો ત્યાં જાહેરાત કરી અને લોકોને રોકે છે. દ્વારકાના જામ રાવલમાં પણ રાવલ હનુમાન ધાડથી ચંદ્રાવડાને જોડતો રસ્તો બંધ થઈ ગયો, જેથી લોકોએ રસ્તા પર વાહનોની જગ્યાએ હોડી ઉતારી. ગામના કેટલાક યુવાનો ગૌશાળા સુધી નિરણ લઈ હોડીના સહારે પહોંચ્યા. તો રાજકોટના ધોરાજીના પીપળિયામાં મેઘરાજાની તોફાની ઇનિંગથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. પીપળિયાની ઇન્દિરાનગર સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. પલાર દીધા છે, સેટિયું, ગોદડા, ગાડલા, કપડા, કાઈ રહ્યું જ નથી કોરું, બધું પલાર દીધું. ફ્રીજ ને બધું. કેવો વરસાદ, કેવો વરસાદ ખૂબ, કેવો નુકસાન, કેવો નુકસાન જાજી થાય છે અને આ કોઈ ધ્યાન દેવા વાળું જ નથી. સવારથી આ પરિસ્થિતિ, સવારથી આમ નામ છે.
આ તરફ ધોરાજીમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક પણ પાણીમાં ડૂબી ગયો છે. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને જેણે ખેડૂતોની ચિંતા વધારી છે. આ જે દ્રશ્ય છે તે પાક છે તે પાક પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયો છે. ખેતરો છે તે બેઠમાં ફેરવાઈ ગયા છે. તેને લઈને પાક છે પાકના અંદરમાં પૂરેપૂરો નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જે રીતે તોફાની બેટિંગ છે જે રીતે વરસાદ થયો તેને લઈને ગ્રામ્ય પંથકના અંદરમાં ખેતરો છે તે પાણીના અંદરમાં ગરકાવ થઈ ગયા હતા અને જે ઉભો પાક હતો તે પાકનો શોટ બોલાઈ ગયો છે. જે રીતે ખેડૂત છે ખેડૂત અત્યારે ચિંતિત બન્યો છે. જે રીતે ખેડૂત પોતે મહેનત કરી અને બિયારણ દવાનો ખર્ચો કર્યો હતો તેને લઈને અત્યારે જે પાણી છે પાણીના અંદરમાં પાક છે પાક વહી ગયો છે.